ત્રણ કોષ વર્તે છે, મનોમય, પ્રાણમય અને વિજ્ઞાનમય. એ અનુમાનથી જણાય છે, ત્યાં કોઈ પ્રમાણ નથી. કારણ કે પ્રમાણ નથી ત્યાં ઇન્દ્રિયો બરાબર સજાગ છે જ નહીં, ઇન્દ્રિયો છે જ નહીં. અહીંયા તો સાક્ષીના પ્રકાશથી જ્ઞાન થાય છે, એટલે ત્યાં કોઈ પ્રમાણ નથી. અનુમાનથી કહી શકાય છે કે ત્રણ કોષ વર્તે છે સૌપન અવસ્થામાં જીવાત્મા. અને સુષુપ્તિમાં એક આનંદમય કોષ વર્તે છે. સુષુપ્તિનું સુખ છે કોઈ વિષયનું સુખ નથી. વિષયની હા થોડી ધમક હશે, પણ અહીંયા વિષય ભોગવતો કોઈ નથી. કારણ કે સુષુપ્તિમાંથી જાગી આવીને વ્યક્તિ કહેતી હોય છે કે આજ હું સુખેથી સૂઈ રહ્યો છું, મેં કઈ જાણ્યું નથી. જો ન જાણ્યું હોય તો ઓલા સુખ જે રાતે ભોગવ્યું હતું નિર્વિષય સુખ હતું, એની તને ખબર ક્યાંથી? પણ તારી પાસે સાધનો નતા. સુખને તો હવારે તું જાગીને કહેશો રહ્યો હું આજ સુખથી સૂઈ રહ્યો, મેં કઈ જાણ્યું નથી. તારી હાજરી તો હું ત્યારે જ. બિના વિવેકે ભયો બાવરો. આ વિવેક કર જડ ચેતનનો. આ બાવરો નામ પાગલ ગાંડો થઈ ગયો, નશાવાળો થઈ ગયો, નવરો ચડી ગયો. વિવેક વગર, વિવેક સદગુરુ સંતોના સત્સંગ વગર થતો નથી. બિના વિવેક ભયો બાવરો. ભૂલો અપનો આપ. તું ને પોતાને ભૂલી ગયો. હે સંઘથી આવું બને છે ને. એક ગોર હતા તે બાર પહેલા તો કોઈ એવા સાધન નતા, હાલીને જાતા માણસો, કોઈ ઘોડાને હાંઠીને જતા, બીજું કઈ હતું નહીં. અહીંથી હાલીને ગયા કોઈ કુંભના મેળામાં. છોકરો એક 5 વર્ષનો ભેરો, એવી ગળદીથી છોકરો આમાં છટકી ગયો હાથમાંથી. પછી દાદાને હાથ જ ના આવ્યો ને, કોઈક ટૂંકમાં કહું છું ભંગિયાના હાથમાં આવ્યો ને ભંગિયા લઈ ગયા ને એને પરણાયો કરાયો એની કોમમાં. ઘણે વર્ષે દાદા પણ નીકળ્યા બારે. તે જે ગામમાં ઓલો છોકરો એમને ગુમાયો હતો ને, એ છોકરો જે ગામમાં રહેતો હતો ભંગીયો થઈને, એ ગામને ફાધર થઈ નીકળ્યા ગયા યાત્રામાં. તો અહીંયા કોઈક યજ્ઞ હતો, ભોજન હતું, જમણવાર હતો, તે રસ્તા બંધ કરીને બધા એને અહીંયા જમાડતા. ત્યાં દાદાને કે હાલો દાદા અહીં પ્રસાદ લઈને જવાનું છે. દાદાને મેં તો બધા પ્રસાદના તો એમ જ અહીં ક્યાં કયા ગામમાં હાથ દે. દાદા અહીંયા ગયા તો ઓલો છોકરો એનો જે ગુમાવેલો તો એ પથરાવડો ઉપાડે તો એનો ચહેરો મોરો ને એનો અવાજ સાંભળીને દાદાને વેમ ગયું કે આ છોકરો મારો છે મેં ગુમાયો. એ જેનો વેમ પડી ગયો. એને તો સીધો ઉતાવળા થઈ અને કહી દીધું કે ભાઈ તું જાણે મારો દીકરો ન હોય તો દાદા રાખો રાખો, હું ભંગીઓ છું, તમે બ્રાહ્મણ છો, હું તમારો દીકરો ક્યાંથી થવા આવ્યો? એલા ભાઈ કે તું કોઈ સંઘથી ભંગીઓ કોઈ બીજા કારણથી થયો છો કે તું જન્મનો ભંગિયાની ઘરે જન્મ્યો છો? ઈ મને ઓલો કઈ ખબર નથી. હું મારા બાપને જડ્યો છું એટલે તો આને વધારે પછી ખરેખર નવાઈ લાગી કે ના આ છોકરો મારો. એટલે બોલાયા ભંગિયાને અને એને બોલાવીને કીધું કે આ છોકરો તમારો છે કે નહીં? ભાઈ આ તો મને જડ્યો છે કુંભના મેળામાંથી. તકતો સાંભળો, હવે આગળ ના વધતા તમે. આ છોકરો ફલાણી સાલમાં ફલાણી તારીખે કે ફલાણી તિથિ આટલા વાગ્યે આ 5 વર્ષનો છોકરો હતો તેથી મેં કુંભના મેળામાં ખોયો છે. ભંગિયા કબૂલ થયા વાચા માણા કે આ ભાઈ તેથી અમને એ ચડ્યો છે. એ જ કે અમે ઘણી વાટ જોઈ કે પણ કોઈ એનો કોઈ વાલી મળ્યું નહીં. એટલે અમે જ પછી અમારો દીકરો માનીને અમારી ફરજ પ્રમાણે એને અમારી નાચમાં પરણાવી દીધો. નક્કી થઈ ગયું કે છોકરો ઈ જ છે. ઓણે કબૂલ લીધું. ત્યાં આણે કીધું તું બ્રાહ્મણ છો અને મારો દીકરો છે, તું હાલ તને હું બ્રાહ્મણ બનાવું, આવા પતરાવડો ઉપાડવાનું, ઠંડા સાફ કરવા ભલામણ, એનાથી હું ગુરુ ગાદીએ બે આવું. આમાં એમને વતાડી તો ઓલો સમજ થયો. આને ઘરે તેડી ગયા પણ કે આપણે બ્રાહ્મણ છીએ ને એ પછી તો હું અહીંયા મારા બાબાના બ્રાહ્મણ નહીં તમારું સમાધાન ખોટે ખોટું. હે
તમારી આંખે પાટા બાંધવાનો હોય તો જળ લઈ આવી કોઈ નદિયાનું તોય માણસ પવિત્ર થઈ જાય ને પછી જનોઈ દઈએ એટલે બ્રાહ્મણ થઈ જાય. તંત્રાગડા નાખી દઈએ, આને નાખી દીધા. હવે તને આ તીર્થોના જળથી પવિત્ર કરી નાખ્યો અને આ જની દીધી આપણે બ્રાહ્મણ છીએ. તું હવે બ્રાહ્મણ નું કામ કર, તું ગાયત્રી બોલ. એ બધું કેમ કરે પણ ઘરમાં ઠરવા જાય ને એટલું એનું ભંગિયા પણ ઊંડું થઈને ઘૂસી ગયેલું ને એ પાછો ચમકી જાય કે આ તો બ્રાહ્મણ નું ઘર, હું તો ભંગિયો છું. ચમકી જાય, ઉભો થઈ રે. વરે ઓલા કે ભાઈ તો તું અહીંયા અમારો દીકરો છે અહીંયા ફેરો રહ્યો એટલે તઈ ભંગિયો થોડો થઈ ગયો. તું બ્રાહ્મણ છો, તું શું કામ અચકાય છે? પણ એ બધું એને બરાબર જયારે દરવાજામાં દાખલ ઘરનામ થવા જાય ત્યારે ઓલો યાદ આવે અને અચકાઈને પાછો પડે. ઓલા ગોરે વિચાર કર્યો કે આનો ઉપાય શું કરવો? આ બ્રાહ્મણ છે ને અમારો દીકરો ને પાછો આ બધા દેખે અને આ ઘરમાં ઠરતો અચકાઈ જાય, આ તો મોટું દુઃખ કહેવાય. પૂછા કરતા કરતા આજુબાજુ કોઈ સંત રહેતા હતા કે બાપુ આવી મારા છોકરાને આ રીતે સંઘથી આમ થઈ ગયું છે ને ભંગિયા પણ નીકળતું નથી. તો ભાઈ ભંગિયા પણ કાઢવું હોય ને તો એને 40 દિવસ હવા મહિનો મૂકી જાય. ગોરનું તો કરવું જ તો લઈને ગયા કે હવે જાઓ તમે તારે. એ હવે કઈ વાંધો હું એને પાડી લઈશ. ઓલા છોકરાને કીધું કે તારે છે ને બીજું કઈ બોલવાનું નથી, તારે ઈ જ બોલ્યા રા, ખાતે પીતે ઉઠતે બેહતે હુતે હું બ્રાહ્મણ છું, હું બ્રાહ્મણ છું, બીજું તારે કઈ બોલવાનું નહીં. એ તો બોલે રાખ્યું હું બ્રાહ્મણ છું, હું બ્રાહ્મણ છું, હું બ્રાહ્મણ છું. હવા મહિનો થયો ને ત્યારે એને બધો ખ્યાલ આવી ગયો પણ મને આ ભ્રાંતિ બેસી ગઈ હતી. હું બ્રાહ્મણ છું કહેવાની ક્યાં જરૂર છે? હું તો ભંગિયાના સંગ માર્યો અને એ નામ પરણ્યો મને ખબર નથી. મને માની લીધો તો હું ભંગીયો, કાંઈ ભંગીયો નથી. હવા મહિનો થયો એટલે છોકરે કીધું બાપુ તો ખા. એટલે આ બાપુ કે આ તો હવે બરાબર ન કહેવાય. ડ્રાઈવર ગાડી હાકી જતો હોય પછી એમ કે હું ડ્રાઈવર છું, ડ્રાઈવર છું. એટલે વાંધા દેખે તું ગાડી હાકી જાય. હવે તું ડ્રાઈવર છું, ડ્રાઈવ છું એમ બોલવાની જરૂર નથી. કે બાપુ જ મને ભ્રાંતિ બેસી કીધું હું બ્રાહ્મણ છું, હવે મારે બોલવાની ક્યાં જરૂર હતો? કે હવે જા, જાગી ગયો સ્વરૂપમાં એને બરાબર ખબર. આ તો સંઘની ભ્રાંતિ હતી મને. આવી રીતે સંઘથી આપણે પોતાને સુખી દુખી આ શરીર ઊંચ નીચ જાતિવાળા જે માનીએ છીએ એનું આ કારણ છે સંઘ. તમે ગધેડનો ધુમાલો બાંધી લીધો નાનપણથી. દરબારો અહીં દરબારોનો બાંધ્યો ને બીજે અહીં બીજાનો બાંધ્યો, આ ધુમાલો બાંધ્યો સંઘથી બધો. સંઘવાળે આજુબાજુ એ કર્યું એમ આપણે કરવા માંડ્યા ને ઈ માનતા હતા એવું આપણે માનવા માંડ્યા. ઈ જીવતા હતા એવું આપણા સંઘથી જીવવા માંડ્યા. વાસ્તવિકતા શું છે એ સમજવાની કોશિશ ન કરી. બિના વિવેક નથી કર્યો જડ ચેતનનો ને વિવેક સત્સંગ સિવાય થતો નથી. વિવેકનું સાધન જ સત્સંગ છે. એ મહાપુરુષોનો સંગ છે, સત્ય વક્તાઓનો સંગ છે. બિના વિવેક ભયો બાવરો ભૂલો આપનો આપ. ભૂલો જે આપનો આપ જેમ ઓલો ભૂલી ગયો તો બ્રાહ્મણનો છોકરો એમ આ પોતાને ભૂલીને શરીર માનવા મંડી ગયો છે આત્મા. ઓલો હતો બ્રાહ્મણ ને માંડવા મંડી ગયો પોતાની ભંગીઓ સંઘથી. તે આપણે આ વિદ્યાના જોરથી ને સંઘથી અને અજ્ઞાનના બળને લઈને આપણને આ શરીર માનીએ છીએ, સુખી માનીએ છીએ, દુઃખી માનીએ છીએ, જાતવરણ વાળા માનીએ છીએ. એ સંજ્ઞા તો કદાચ શરીરને લાગુ પડે છે કે આપણે શરીર થોડા છીએ, આપણે તો શરીરના પ્રકાશ છીએ. હે આપણું શરીર, આપણું સ્વરૂપ જે છે આત્મા એ પરિપૂર્ણ છે. એ જરાય કઈ ઓછો નથી ઈશ્વરથી. એ ઈશ્વરની જે કિરણ કહો, જેમ કિરણ તમે જાજો એને વધારે અલગ પાડો તો આટલું જ છે કે જેમ કિરણ ને સૂર્ય બે ન હોઈ શકે. સૂર્ય હોય તો જ કિરણ હોઈ શકે ને કિરણ હોય તો જ સૂર્ય કહેવાય ને કહેવાય ને. એમ આપણું સ્વરૂપ એવું છે, સૂર્ય જેવું.
પણ આપણે આ જડને માની લીધું કે હું આ શરીર છું, ફલાણાનો દીકરો છું. આ વિવેક વગર. જીવ ને ઈશ્વર બે તારા આત્મામાં કલ્પના કરી છે. તારા બ્રહ્મ સ્વરૂપમાં જીવ ને ઈશ્વરની બેની કલ્પના કરેલી છે. જીવને ઈશ દોય ખલીપા કલ્પના એનીથી કરાય છે. આ ઉપાધિથી, માયાની ઉપાધિ ને અવિદ્યાની ઉપાધિ. એ માયાની ઉપાધિ છે, આ શરીર છે અવિદ્યાની ઉપાધિ. જીવીશ દોય ખલીપા મેં આપનો આપ સંભાર. એવા જીવ ઈશ અવિદ્યા રે અપને માહી આપ રચો. સ્વામીજી આ માયાની અવિદ્યા જ કીધી છે કે જે બ્રહ્મને આવરણ કરે, બ્રહ્મને ઢાંકે એને અવિદ્યા જ કહેવાય. જીવ ને ઈશ્વરની બે ઉપાધિ છે એ આવરણ વાળી છે, માયા ને અવિદ્યા. ઈશ્વર એને કહે છે માયામાં બ્રહ્મનો પ્રતિબિંબ અને બિંબ અને માયા ત્રણ મળીને ઈશ્વર કહે છે. અવિદ્યાઓમાંથી અલગ પડી ને આ પોતાપણું, એટલે એ ઘટી ગઈ એની શક્તિ. વ્યક્તિપણું આવી ગયું સમષ્ટિપણા માટે, એટલે આને અવિદ્યા કીધી. આ મલિન સત્વ ગુણો છે. ઓમાં ઈશ્વરને કોઈ મારાપણું તારાપણું નથી, સર્વ હું છું, એટલે એની શુદ્ધ સત્વ ઘણી ઉપાધિ છે. જીવની અવિદ્યા ઉપાધિ છે. સ્વામીજી અહીંયા કે એ બ્રહ્મને આવરણ કરે છે તો એ પણ અવિદ્યા જ છે. એના રૂપ અલગ અલગ છે, બાકી એકની એક છે. સ્વામીજી એમ જીવ ઈશ દોય કલ્પ્યા તુમને તારા આતંક સ્વરૂપમાં બ્રહ્મ સ્વરૂપમાં જીવની ઈશ બે ની કલ્પના ઉપાધિને લઈને કરવામાં આવી છે. તું પોતાને સંભાળ તો પોતાને યાદ કર, પોતામાં જાગી જા. એવા જીવ ઈશ અવિદ્યા રે અપને માહી આપે. એ કેનાથી આ છૂટે? તત્તવ 80 પદ મહાવાક્ય શોધીને લક્ષાર્થ ને વિચાર. તત નામ છે ઈશ્વરનું, તવ નામ છે જીવનું, 80 નામ છે બ્રહ્મનું અને સામવેદનું આ મહાવાક્ય છે. તત્તવ 80 પદ મહાવાક્ય શોધીને મહાવાક્ય દ્વારા, મહાવાક્યને કહે છે તું જ બ્રહ્મ છે, બ્રહ્મ બીજો કોઈ નથી. ગુરુ હું સાબિત કરે મહાવાક્ય દ્વારા? આ હું જેમ તમને કહી રહ્યો છું કે જીવની ઈશ બે ઉપાધિથી છે. જીવ ઈશ એવી કોઈ વસ્તુ નથી, માત્ર બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે. અને અણુ સહિત સર્વમાં જેમ તલમાં તેલ વ્યાપક છે, દૂધમાં જેમ ઘી વ્યાપક છે, લાકડામાં જેમ અગ્નિ વ્યાપક છે, એમ બધાને વ્યાપક છે. ઉપાધિના ભેદને લઈને અલગ અલગ દેખાય છે. આ ઉપાધિના ભેદનો વિવેક સત્સંગથી થાય. લક્ષાર્થ વિચાર. લક્ષાર્થ પરંપરાગત જે સંબંધો હોય ને, જેમ કે કોઈ વરરાજાની જાન ગઈ હોય અને અહીંયા કન્યાને વરના દાદાના ખોળામાં પધરાવવાનો નિયમ, તે વરના દાદા હાજર ન હોય એટલે આ વિધિ કરવી કેમ? પછી એથી મોટા ને નાના ને એના કુટુંબના કાકા દાદા ને બે હારે અહીંયા વરરાજાનો બાપ નો હોય તો હવે ઓલા વરરાજાને સીધો કઈ કાકા દાદા ની હારે સંબંધ નથી, એના બાપ દ્વારા છે. બરાબર? સીધો સંબંધ નથી, એના બાપ દ્વારા, એના બાપનો ભાઈ છે એટલે એને સંબંધ છે. ઈ પરંપરાગત એ સંબંધ કહેવામાં આવે છે. તો વૃત્તિ એ કેના આધારે કામ કરે છે? ક્યાંથી ઉઠે છે? ચેતનના આધારે. વૃત્તિનો પરંપરાગત સંબંધ છે ચેતનાથી. ચેતન વગર વૃત્તિ કામ જ ન કરી શકે. તો આ બધું આવરણ છોડીને પરંપરાગત જે કાંઈ સંબંધ છે એને સંભાળી લે.
એને લક્ષણા કહે છે. શબ્દનો સ્થૂલ ભાગ જે છે એનો જે અર્થ કરે છે એને શક્તિ વૃત્તિ કહે છે. જીવ ઈશ્વર બે શક્તિ વૃત્તિ દ્વારા ઓળખાય છે. અને બ્રહ્મ જે છે, કારણ કે જે જીવની ઈશ્વરનો તો આ બધું પ્રતીપ, એની ઉપાધિ અને એ બધું એનું કાર્ય દેખાય છે. બ્રહ્મનું કાર્ય કાંઈ દેખાતું નથી, કારણ કે બ્રહ્મ નિર્પલેપ છે, એમાં કોઈ માયા નથી, કાંઈ નથી, સંકલ્પ નથી. એટલે એ લક્ષણાવૃત્તિ દ્વારા એ જાણી શકાય, અથવા તો એનો